નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમે લઈ આવ્યા છે દાહોદના મનરેગા કૌભાંડને લગતા ચોંકાવનારા ખુલાસાઓ અને નવીનતમ અપડેટ્સ। દાહોદમાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાના કૌભાંડની ઘટનાએ રાજ્યના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે। તો ચાલો જાણીએ આ મામલાની સંપૂર્ણ વિગત। દાહોદમાં મનરેગા કૌભાંડના મામલે મોટી કાર્યવાહી જોવા મળી છે। ગુજરાતના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે। ગુરુવારે જામીન મળ્યા બાદ બળવંત ખાબડની ત્રીજી ફરિયાદમાં પોલીસે ફરી ધરપકડ કરી હતી। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે 5 દિવસના રિમાન્ડને મંજૂરી આપી। આ ઘટનાએ દાહોદ જિલ્લામાં રાજકીય ખળભળાટ મચાવી દીધો છે। દાહોદના ભાણપુરમાં મનરેગા યોજના હેઠળ 33.86 લાખ રૂપિયાના કૌભાંડનો ખુલાસો થયો છે। આરોપ છે કે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની એજન્સીએ નકલી બિલો રજૂ કરી 33.86 લાખ રૂપિયાની લૂંટ આચરી। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 11 કામો સ્થળ પર થયા જ નથી, છતાં લેબર ખર્ચના 12.12 લાખ અને માલ સામાન ખર્ચના 37.81 લાખ એમ કુલ 49.3 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું। આ મામલો માત્ર ભાણપુર પૂરતો મર્યાદિત નથી। ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં પણ 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડ અને તેમના ભાઈ કિરણ ખાબડનું નામ સામે આવ્યું છે। આ કૌભાંડમાં અધિકારીઓની મિલીભગતનો પણ પર્દાફાશ થયો છે, જે કારણે પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે। પોલીસ હવે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે। મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ફરી જેલમાં ધકેલાતા દાહોદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે। વિપક્ષ આ મામલે સરકાર પર હુમલાવર થયું છે, જ્યારે પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે। શું આ કૌભાંડમાં અન્ય મોટા નામ સામે આવશે? શું અધિકારીઓની સંડોવણીનો પૂરો પર્દાફાશ થશે? આવા સવાલો હવે લોકોના મનમાં ઉઠી રહ્યા છે। ગઈકાલે દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ડીઆરડીએ કચેરીના અધિકૃત અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી, જે મનરેગા પ્રકરણને લઈને જે ફરિયાદ થઈ હતી એમાં એક વધુ એફઆઈઆર થઈ છે, જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે કામો નહીં કર્યા હોવા છતાં પણ બિલોની ચૂકવણી અને પેમેન્ટ લગતની વાત છે। જે ફરિયાદ અન્વયે તપાસ કરતા મળેલા પ્રાથમિક પુરાવા આધારે બળવંત ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને એ બાબત તપાસ હાલમાં ચાલુમાં છે। ડીટીવી ન્યૂઝ તરફથી અમે આ મામલાને નજીકથી ફોલો કરી રહ્યા છે। પોલીસ તપાસમાં નવા ખુલાસાઓ થતાં જ અમે તમને તમામ અપડેટ્સ પહોંચાડીશું। તમારા વિચારો અને મંતવ્ય અમને કમેન્ટમાં જણાવો। શું આ કૌભાંડ રાજકારણને નવી દિશા આપશે? અમને જણાવો। જો તમને આ બ્રેકિંગ ન્યૂઝ અને તાજા અપડેટ્સ જાણવા હોય તો ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી તમને દરેક મોટા સમાચારની જાણકારી મળતી રહે। ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને સચોટ માહિતી મેળવતા રહો।